કબૂતર છત્રીમાં જઈને બેસી ગયું અને ઓલું કબૂતર તે છત્રીમાં બેહવાની ટ્રાય કરતું હતું. કાલે તે આજ કબૂતર છત્રી હાલો તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આઈ બેક ટુ માયનું ચેનલ. તો તમારા બધાનું એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો તમારું ભાઈ અત્યારે ધાબા ઉપર આવી ગયું છે અને બધા મારા વાલા મિત્રોને જય માતાજી. અને તો બીજું તો કાંઈ નહીં, આપણે અત્યારે આવી ગયા છીએ ધાબા ઉપર અને કબૂતર આપણા બધા ખોલ નાખ્યા છે. હજી અત્યારે જ આવીને મેં કબૂતર ખોલ્યા ને બ્લોક ઉતારવાનું ચાલુ કર્યું. બાકી તો આપણે લોફટે હમણાં સાફ કરી નાખીએ એક બે દીમાં. આપણા કબૂતર મસ્તમાં ખાય છે. બીજું તો કાંઈ નહીં. હવે આજે હું નકલો છું. આપણે આયુષભાઈ ગયા છે બહાર ગામ. બીજું તો કાંઈ નહીં. હાલ આપણા કબૂતર આ રહ્યા બધા. હમણાં થોડીક વારમાં આવશે નિકુલભાઈ અને મેં તમને કીધું હતું નિકુલભાઈનું પોપટ બતાવી. તો એ આજ મારે ટાઈમ રહે તો નિકુલભાઈનો પોપટે બતાવી. તો બીજું તો કાંઈ નહીં. હાલો હવે આપણા કબૂતર ખુલ્લા છે. હજી તો ફૂલ તડકો છે, જોઈ શકો છો. આપણા બધા કબૂતર ખુલ્લા છે. આ ઓલી ઈંડાવાળી દોરી છેલ્લે. આ જો આપણી જૂનીમાંથી પાણી પીવા આવી. અને આ બેયનું તો બાંધવાનું જ ચાલુ હોય. આ મારો જૂનું નર અને ઓલો મોજાવાળું નર રાવણ. એનું નામ રાવણ પાડ્યું છે. જેને ઈંડા મૂક્યા છે એનું નામ બાદશાહ. ઈંડા મૂક્યા છે એના માદી, એના નરનું નામ બાદશાહ. જઈએ હોય તો એ બાંધતા જોઈએ બે. બાકી કાંઈ ને આપણે ઘઉં ને શેણા ને દાળ ને નાખી હતી. આપણા ઈંડામાંથી બચ્ચા નીકળશે હજી 10 દીમાં, 10-15 દી લગભગ તો થાય હજી. બીજું કાંઈ નહીં. આ રહ્યા આપણા બધા કબૂતર, જોઈ શકો છો. એ બે જો બાંધે. આ નર હવે અંદર જવાની કોશિશ કરે છે. ઈંડામાં જ ઈંડા શેકવા બે જાય ને, જોઈ શકો છો. ડાયરેક્ટ ઈંડા ઉપર જઈને બે જાય. હમણાં ઈંડા ઉપર જઈને બે જાય થોડીક જ વારમાં. તમે જુઓ, હમણાં જો ઈંડામાં જ બે જાય. બાકી કંઈ નહીં. એ હવે બે જાય ઈંડામાંથી. ને આ રહ્યા આપણા બધા કબૂતર ખાઈ પીવીને મોજ કરે છે. અત્યારે મોસમ જોઈ શકો છો તમે, નકરા વાદળની એવું મોસમ થઈ ગયું છે. અને હજી મેં કબૂતર લેવાનું એક જણા પાસે મેં પ્લાન કર્યો છે. જે દોસ્તાર છે એની પાસે મેં પ્લાન કર્યો છે કબૂતર લેવાનું. તો એ આપણે હવે લેવાય તો લેવા. તો અત્યારે એ ભાઈનો ફોન આવ્યો હતો. બધા ઉડાનના કબૂતર છે, કબૂતર ઉમરાળી છે. તો એ ભાઈને મેં કીધું 1000 રૂપિયામાં 5 જોડી કબૂતર, 10 કબૂતર એ આપણે મારે ને આયુષભાઈને ભાગમાં લેવાના છે. કબૂતર તો આપણે અહીંયા જ રાખશું. તો એ તે બીજું કાંઈ નહીં. જેથી લઈ લગભગ કાલે આયુષભાઈ આવે ને તો એને પૂછી દઈ. અમે બે ભાગમાં પૈસા કાઢશું. કાં તો નિકુલભાઈને લેવા હોય તો નિકુલભાઈને ભાગમાં ગમે એક જણો. તો બીજું કંઈ નહીં. 500 રૂપિયા, 500 જે હું કાઢી, 500 જે એને બીજા મારા ભાગમાં લેવું એને એ કાઢશે. તો બીજું કાંઈ નહીં. હવે ચોટી મોજારા હું કહેતો હતો નીચ કબૂતરી ભાઈ કીધું અડધા ઉડાનના છે, અડધા ચોટી મોજારા છે. બીજું કંઈ ના. હારી આપણા બધા કબૂતર. અને આ જોઈ શકો ઈંડામાંથી બેસી ગયો. જોઈ શકો ઈંડામાં બેસી ગયો. બાકી કંઈ ને આપણા બધા કબૂતર ખુલ્લા છે. હમણાં થોડીક વારમાં નિકુલભાઈ આવશે. આપણે ઉડાડવાનું લઈ લેવી કે આને આ બાજુ કરી નાખવી. આ માદીને છત્રી પર કાલ બેઠી હતી એટલે પાછી બેહે તો
જોઈ શકો છો એ માદી સામે વીગી છે. બાકી બધા કબૂતર આપણે અહીંયા છે. જોઈ શકો છો એ આવી ગયું છે. આપણા બધા કબૂતર ખાઈ પીવે છે. મેં 10 કબૂતર 1000 રૂપિયામાં સારા કહેવત નહીં કમેન્ટ કરી દેજો. આખો એટલે આખો ઘેરો જ ઉપાડવાનો હતો અમારે. એક બીજો મારો દોસ્તાર છે ને એ લેશે ટોટલ કેટલા કબૂતર 25 કબૂતર છે એમ કાંક 2-2,500માં થઈ જાય એમ. એટલે મેં એને શું કીધું 1000 રૂપિયામાં 10 જેટલા કબૂતર થાય એમ હોય ને તો મને કરી દેજો એમ કે સારું હાલ ને હું કરી દઈશ. એના તે કબૂતરનો તમને શોખ કરાવી. એની પાસે ઝાઝા કબૂતર ને 6 કબૂતર જ છે. કાલક જઈને હું તમને એનું લોફ્ટ બતાવી. લોફ્ટ નથી એટલે પેટી છે. આપણા એક કબૂતર આમ સામે 2 કબૂતર તારે બેસી ગયા છે. લે તો ઉડવા ચડી ગયા છે. આ એનો નર હેઠે ઉતરી ગયો. આ માદી આવતી રહી. બીજા બધા આપણા કબૂતર આ રહ્યા. શેણાની દાળ મોટી છે એટલે થોડીક જરી ખાય છે. બીજું કાંઈ નહીં. હાલો તો હવે આપણે થોડીક વાર કબૂતર ખુલ્લા રાખવી. પછી નિકુલભાઈના ઘરે જ આવ્યું પછી કરી દેવું બંધ. તો ફાઇનલી ગાઈસ આપણું કબૂતર મેં અહીંથી બધા કબૂતર ઉડાડ્યા ને તો એ કબૂતર છત્રીમાં જ જઈને બેસી ગયું. અને ઓલું કબૂતર તે છત્રીમાં બેહવાની ટ્રાય કરતું હતું. કાલે તે આજ કબૂતર છત્રીમાં બેઠું હતું આ માદી. બીજું જ કાંઈ નહીં. હવે આવતા રહીએ હેઠી. અરે આપણા બધા કબૂતર. હાલો તો હવે આપણે હમણાં પછી મળ્યું. ફાઇનલી ગાઈસ અત્યારે જો હાન તો નથી પડી પણ આડા વાદળ આવી ગયા છે. અને 3 કબૂતર ધાબા ઉપર છે. બીજા કબૂતર તારમાં જ બેઠા છે. 5 કબૂતર. બીજું જ કાંઈ નહીં. અને 1 કબૂતર ઈંડામાં છે. બીજું જ કાંઈ નહીં. આપણા બધા કબૂતર જો બેઠા કેવા મસ્ત. બાકી 3 કબૂતર આ રે સરે અહીંયા ધાબા ઉપર. હાલો હવે આપણે થોડીક વારમાં કબૂતર બંધ કરવાના છે. તો હવે આ કબૂતર હેઠે ઉતરી જાય એટલે બંધ કરી દેવી આપણે કબૂતર. આપણે નિકુલભાઈના ઘરે જ આવી. ઘરે હોય તો નિકુલભાઈ એમ તો એ વેચવા જાય છે પણ આજે રજા રાખી છે. હાલો બીજું કાંઈ નહીં. કબૂતર અમને ઉતારી લેવી. નર કેવો ઘોરે જોયો. મોજાવાળી માંથી ઈંડાવાળી. હાલો તો હવે આપણે થોડીક વારમાં કબૂતર હાલો ઉતારી લેવી. હાલે હાલ 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 હાલ. ઉતરતા તો નથી કબૂતર. હમણાં ઉતરી જાય પણ થોડીક જ વારમાં. હાલે હાલ 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 હાલ. હમણાં ગમે કબૂતર કોઈ ઉડાડશે હેઠે હું કહી એટલે. બીજું કાંઈ નહીં. હાલો આપણે ઉડાડી જ નાખીએ. હારો પાણો લઈ લેવી. જોઈ શકો છો બધા કબૂતર ઉડી ગયા. ઉતરી જાય. હા બધા હાલો ઉતરી ગયા. કાંઈ ઉડાતો નથી. વાંધો જ નથી આવ્યો કાંઈ. એક કબૂતર છત્રી માથે પાછું બેસી ગયું. આની ઉતાર લેવી. હવે કબૂતર બંધ કરવા છે. લે તો ઉડીને આમ ગયું. આ પાછું આવતું રહ્યું. હાલો તો હવે કબૂતર બંધ જ કરી દીધું.
હાલ હાલ હાલ. એટલે આ 4 કબૂતર હજી રહી ગયા છે, એની બંધ કરવાના છે હારવાર. પછી આ બહુ ઉડે છે આ બચ્ચું વ્હાઈટ. અલે આ જાને ઉડવું લાગે છે. અલે હાલ 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 હાલ. આ 2 કબૂતર વધ્યા. આ 2 બંધ થઈ ગયા હે. હાલો થઈ ગયા કબૂતર બંધ. હાલો તો હવે લોફ્ટ બંધ કરી દેવી પછી જ આવે. હાલો તો ફાઇનલી ગાઈસ હવે લોફ્ટ બંધ કરી દેવી પછી જાવી આપણે. હાલો તો ફાઇનલી ગાઈસ લોફ્ટ બધું બંધ થઈ ગયું છે. હવે તો આપણે જવાનું છે. હવે તો આપણે પછી મળવી. હાલો તો ફાઇનલી ગાઈસ અત્યારે હું મારા નવા ઘરે આવી ગયો છું. તો બીજું તો કાંઈ નહીં. આજના બ્લોગમાં તમે જોયું છે તો હું અહીંયા મારા નવા ઘરે આવી ગયો છું. તો બીજું તો કાંઈ નહીં. હવે આપણે આ બ્લોગ કાંઈ જ એન્ડ કરવાનો છે. તો આપણે કાલના બ્લોગમાં મળશું. બધાને જય માતાજી. તો બાય. હાલો આપણે હવે કાલના એક નવા બ્લોગમાં મળ્યા.